પરિવારમાં તો બધા આત્માઓ જ આત્માઓ છે, દિવ્ય વિભૂતિઓ. તે પિતાજી છે, તે ઇન્દ્ર છે, તે માતાજી છે, તે ઇન્દ્રાણી છે, દાદા વિષ્ણુ છે, દાદી લક્ષ્મી છે. હવે જ્યારે તમે જુઓ છો કે પિતાજી દાદાને મારી રહ્યા છે, તો તમને સમજાતું નથી કે ઇન્દ્રએ વિષ્ણુને મારવાનું કેમ શરૂ કરી દીધું. આપણને તો બાળપણથી એવું કહેવામાં આવે છે કે આ બધા દિવ્ય દેવી દેવતાઓ છે, મા બાપ જ પરમાત્મા હોય છે. સમાજે તમને આવું જ કહ્યું છે ને કે મા બાપ જ ભગવાન હોય છે. હવે તમે જોઈ રહ્યા છો ને કે ભગવતીએ જ બૂટ ખેંચીને માર્યું ભગવાનને. અરે આપણે તો કહ્યું કે મા બાપ ભગવાન હોય છે, અને ભગવતીએ હમણાં જ વેલણ ઉપાડ્યું અને ભગવાનના માથા પર ઢીંચું પડી ગયું, એકદમ લાલ લાલ. મા બાપ જો ભગવાન હોય તો ભગવાન ભગવતીને રોજ કેમ મારે છે? ભગવતી કેમ વેલણ ચલાવે છે આટલું? એટલે તમારું હૃદય તૂટી ગયું છે, કારણ કે તમને હજુ પણ જૂના સામાજિક અને આધ્યાત્મિક પ્રચારમાં ખૂબ વિશ્વાસ છે. તમે જે પ્રચારના માર્યા છો, જેણે તમને કહી દીધું છે કે તમે આત્મા છો અને તાવ ઇન્દ્ર છે અને કાકા અગ્નિદેવ છે અને સંસાર સ્વર્ગ છે.